વિઝડમ પ્રો એપ્લિકેશન છે એ તમને શું આપે છે? એક બેટર પ્લેટફોર્મ આપે છે, એક રિઝનેબલ પ્લેટફોર્મ છે, બરાબર. એની અંદર તમે કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ કરી શકો છો, પછી ગમે તે કોર્સ હોય. અત્યારે તમે ક્લાસ 3 અને 1-2 માટેનો કોર્સ જોઈ શકો છો, બરાબર. અને અલગ અલગ સબ્જેક્ટ્સના પણ કોર્સ મુકાય છે, અને કદાચ એક બુકની પણ જે પ્રાઇસ નહીં હોય એનાથી પણ ઓછી પ્રાઇસની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટનો કોર્સ આપીએ છીએ. ઠીક છે. તો મેક્સિમમ જે વિઝડમ પ્રો છે એને તમે શેર કરો, મેક્સિમમ સ્ટુડન્ટ સાથે આ લિંક છે પર એને શેર કરો, આપણી વિઝડમ પ્રોની યુટ્યુબ ચેનલને શેર કરો, ટેલિગ્રામ ચેનલને શેર કરો, બરાબર. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે મારા અંડરમાં, લગભગ અત્યાર સુધી 7,000 સ્ટુડન્ટ્સ ભણ્યા છે, એમાં ઘણા બધા સક્સેસફુલ પણ છે. હું વ્યક્તિગત રીતે એ લોકો સાથે જોડાઉં છું, બરાબર. તો તમારા બી કોઈ પ્રશ્નો હોય તો તમે રાખો, વ્યક્તિગત હું તમારી સાથે જોડાઈશ. તમારા પ્રશ્નોનું જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્વેશ્ચન છે એનું આપણે નિરાકરણ કરીશું ભેગા થઈને, બરાબર. ઘણા બધા ફ્રી સેશન પણ આપણે યોજીશું. ઓકે. તો આજે તલાટી માટેની સિરીઝ છે એનો 7મો ભાગ છે, આપણે યુટ્યુબ ઉપર આપી રહ્યા છીએ. આપણે ઇન્ડિયન જ્યોગ્રાફી સ્ટડી કરી રહ્યા છીએ. ઇન્ડિયન જ્યોગ્રાફીમાં આપણે ભારતના તથ્યો એટલે કે ફેક્ચ્યુઅલ ડિટેલ સ્ટડી કરી રહ્યા છીએ, રાઈટ? ઓકે. પ્રીવિયસ ટાઈમ મિત્રો આપણે શું જોયું હતું? તો પ્રીવિયસ ટાઈમ આપણે જે જોયો હતા એની અંદર દ્વીપકલ્પ ભારત ચાલતો હતો. એક મિનિટ મિત્રો, લિંક ઓકે, ફટાફટ શેર કરી દો. ચલો, જે લોકો લાઈવ છે, એટલે આજે છે ને રિવર સિસ્ટમ ચલાવવાની છે, પણ થોડું દ્વીપકલ્પ ભારતના 1-2 મુદ્દા બાકી છે, તો એ આપણે જોઈ લઈએ, રાઈટ? ચલો ફટાફટ ઝડપથી જોડાઈ જાઓ. જેટલા મિત્રો સાથે તમે આ ચેનલ, આ લિંક શેર કરશો, બરાબર, એટલું હું લોકો સુધી પહોંચી શકીશ, મારો ઇન્ટેન્શન પહોંચી શકશે. વારંવાર આપણે આ 2 શબ્દોને રિપીટ કર્યા કરીએ છીએ. આપણે છે ને સ્માર્ટ રીતે તો સ્ટડી કરવાનું જ છે, પણ સાથે સાથે આપણે પ્રામાણિકતાથી પણ ભણવાનું છે, બરાબર. આપણે સિલેક્ટ નથી થતા ને, કેમ? આપણે ગધેડા મજૂરી કરીએ છીએ, સ્માર્ટ સ્ટડી નથી કરતા, શોર્ટકટ શોધીએ છીએ, અને આપણે શું કરીએ છીએ? આપણે એવી પદ્ધતિઓથી રીડિંગ કરીએ છીએ કે આપણે એ વસ્તુ સુધી સક્સેસફુલી પહોંચી જ નથી શકતા, બરાબર. તો આપણે સ્માર્ટ સ્ટડી કરવાનું છે, અને સ્માર્ટ સ્ટડી કરવા માટે અમે તમને આ પ્લેટફોર્મ આપી રહ્યા છીએ, બરાબર. તો બસ એક જ અરજ છે કે મેક્સિમમ લોકો સુધી આ પ્લેટફોર્મને પહોંચાડો, કારણ કે આપણે તમને કન્ટેન્ટ વ્યવસ્થિત આપવાની કોશિશ કરીએ છીએ, અને તમે સક્સેસ જાઓ એ રીતે. એવું નહીં કે તમને ધોળા દિવસે ખાલી દેખાડી દેવાનું કે ભાઈ અહીંયા ચાંદો છે, અહીંયા સૂરજ છે, અહીંયા તારા છે, અહીંયા પેલો તારો દેખાય છે, એવું નથી દેખાડવાનું, બરાબર. એક જેન્યુન ડિટેલ તમને આપવાની છે, એક જેન્યુન કન્ટેન્ટ તમને આપવાની છે. કદાચ અમારું પ્લેટફોર્મ હું કહી શકું કે એવું છે કે તમે કોઈ કોલ કરશો તો તમને વ્યવસ્થિત રીતે રિસ્પોન્સ મળશે. મને બીજા પ્લેટફોર્મની નથી ખબર, પણ મારા પ્લેટફોર્મ ઉપર તમને વ્યવસ્થિત રિસ્પોન્સ મળશે, બરાબર. કારણ કે એક મારો પ્યોર ઇન્ટેન્શન છે કે વધુમાં વધુ વિદ્યાર્થી વર્ગ સુધી પહોંચું અને એ લોકોની સફળતામાં હું કોન્ટ્રીબ્યુશન આપું, બસ મારો એક આ ઇન્ટેન્શન છે. ચલો, મને એક વખત વોઇસ ને બધું ઓકે છે, વિડીયો ક્વોલિટી ઓકે છે, કન્ફર્મેશન આપી દો. લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે. અને યસ, આજે તારીખ 17 છે, કાલે 18 તારીખ, એટલે કે ભાઈ શીતળા સાતમ. આમ તો આઠમથી ચાલુ કરવું હતું, પણ આપણે શીતળા સાતમથી ચાલુ કરીએ છીએ એપિક સિરીઝ. એ સિરીઝની અંદર તમને અલ્ટરનેટિવ ડેમાં એક એવો ટોપિક જાણવા મળશે કે એ ટોપિકની ડિટેલ આપણે લીધેલી હશે. એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે શક્તિપીઠ ચલાવીએ. હવે તમને એ ખબર હશે કે 51 શક્તિપીઠ છે, આટલું તમને ખબર હશે. 3 શક્તિપીઠ ગુજરાતમાં છે, આટલું ખબર હશે. પણ તમને એ નહીં ખબર હોય કે અલગ અલગ બુકમાં અલગ અલગ આંકડાની શક્તિપીઠો આપેલી છે, બરાબર. જેમ કે દેવી પુરાણ છે, એમાં 51 શક્તિપીઠનો ઉલ્લેખ છે, પણ દેવી ભાગવત છે એમાં 108 શક્તિપીઠનો ઉલ્લેખ છે, બરાબર. ભારતની અંદર ટોટલ કેટલી શક્તિપીઠો છે? 51 નથી. ભારતના ભૂમિભાગમાં 42 જ છે. બાકી 4 બાંગ્લાદેશમાં, એક પાકિસ્તાનમાં, એક તિબેટમાં, એક નેપાળમાં અને એક શ્રીલંકામાં. એટલે જેને આપણે કહીએ છીએ ભારતીય ઉપમહાદ્વીપ, સબકન્ટિનેન્ટ.
બરોબર. તો આ જે સબકોન્ટિનેન્ટ વાળો પોર્શન છે ને મિત્રો, એને આપણે ભારતીય ઉપમહાદ્વીપ એવી રીતે ગુજરાતી અથવા હિન્દીની અંદર બોલીએ છીએ, અને એ એકચ્યુઅલી પ્રીવિયસ ટાઈમ આખો આપણો જે ભારત વર્ષનો ભાગ હતો. પછી આ તો જે તે સમયે ભારતના ભાગલા થયા છે, પણ શક્તિપીઠ જે છે એની અંદર તમને એવા ઝીણા ઝીણા મુદ્દા નહીં ખબર હોય. આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. તો ભાઈ તમે જે ઇન્ડિયાના ભારતના તથ્યો છે એવા એપિક તથ્યો જાણશો કે જે તમને એક્ઝામ લક્ષી હોય. આપણે એવું નથી કરાવવાનું કે એક્ઝામ લક્ષી નથી. તમને મનોરંજન મળશે, જ્ઞાન મળશે, અને એ જ્ઞાન તમારું સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી હશે. બરાબર. તો એપિક સિરીઝમાં તમે ખાસ જોડાઓ. ગુડ આફ્ટરનૂન. એ મારી તમને બધાને નમ્ર વિનંતી છે, અને એપિક સિરીઝને આપણે ટોપ લઈ જવાની છે. કારણ કે ગુજરાતના આ વિદ્યાર્થીઓ માટે જે ભારતના, હું વિશ્વના બી તથ્યો કવર કરાવીશ, બહુ બધી વસ્તુ જે તમે નહીં જાણતા હો, અને કેવી એક જેન્યુઇન સોર્સમાંથી આવતી, માની લો 15 કે 20 સોર્સમાંથી ભેગી કરી હોય, બહુ સારું એવું કામ કર્યું હોય, અને પછી એક ટોપિક તૈયાર કર્યો હોય, તો એ પ્રકારની જે સિરીઝ છે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. કેમ? કારણ કે ભાઈ ગુજરાત આગળ વધે અને ગુજરાત જ્ઞાનમાં આગળ વધે. મોદીજી બહુ મોટા મોટા સૂત્રો આપે છે, તો મોદીજીના સૂત્રો પાછળ મારો બી એક નાનો ઇન્ટેન્શન જોડાયેલો છે કે ભાઈ આપણે વધવું છે, આપણે જ્ઞાનમાં આગળ વધવું છે. આપણે પેલી વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, જે ભારતની પ્રાચીન વિદ્યાપીઠ હતી, ને જે એનું જ્ઞાન છે, તો એવું કંઈક જ્ઞાન કરી જઈએ, એવું કંઈક જ્ઞાન મેળવી જઈએ, એવા કંઈક આપણે જ્ઞાની થઈ જઈએ. બરોબર. અને આપણા ઇન્ડિયા માટે કંઈક કોન્ટ્રીબ્યુશન આપી દઈએ. બસ આ ઇન્ટેન્શન છે, આ ભાવના છે. બરોબર. મારા દ્વારા અગર કોઈ વિદ્યાર્થીને જ્ઞાન મળશે, અગર કોઈ વિદ્યાર્થી એક સારો નાગરિક બનશે, અગર મારા વિચારો એના સુધી પહોંચશે અને એનામાં ઇન્ફ્લુઅન્સ કરીને કંઈક સારી પોઝિટિવિટી આપશે, તો એનાથી મોટી તો મારા માટે કોઈ એટલે કોઈ જ વસ્તુ નથી. બરોબર. તો આ આપણે એક નાનો એવો જે મેં, તમે કહી શકો ઇનિશિયેટિવ કહી શકો, ઇન્ટેન્શન કહી શકો, સ્ટાર્ટ કર્યો છે. બરોબર. તો તમારે મારી મદદ કરવાની છે આની અંદર. આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમારી હેલ્પ મને આની અંદર મળી રહેશે. બરાબર. કંઈક બધા કરતાં આપણે અલગ કરવા જઈ રહ્યા છીએ, અને ડિફિકલ્ટ છે. તમને એવું લાગે છે કે ઓહો મેડમ શું મોટી વાત કરીએ તમે, પણ ઘણી બધી મોટી વાત છે. એના માટે ઘણી બધી વસ્તુ અમારે ખુદને સોર્સિસ ભેગા કરીને, એનાલિસિસ કરીને તમને આપવાનું છે. બહુ નાની ટીમ છે અમારી પાસે, બહુ મોટી વિશાળ ટીમ નથી, પણ એક પ્યોર ઇન્ટેન્શન છે. ઓકે, ચલો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણે હવે ભારતના ભૂગોળમાં આવીએ છીએ. ભારતના ભૂગોળની અંદર પ્રીવિયસ ટાઈમ મિત્રો આપણે ભણતા હતા દ્વીપકલ્પ ભારત, અને દ્વીપકલ્પ ભારતની અંદર આપણે શું જોયું હતું? આપણે જોયું હતું પ્લેટુ, ડેક્કન ટ્રેપ. ચલો યાદ કરાવી દઉં કે આપણે શું જોયું હતું. આ દક્ષિણ ભારતની અંદર આપણે જોયું હતું કે ભાઈ મહારાષ્ટ્રના પોર્શનની અંદર અને થોડો થોડો આજુબાજુના જે ભાગ છે એની અંદર એક સમયગાળાની અંદર, કયા સમયગાળામાં? ક્રિટેશિયસ સમયગાળામાં શું ફેલાયું? તો કે ભારતની ભૂમિ ઉપર બેસાલ્ટનો લાવા ફેલાયો. બેસાલ્ટનો લાવા. ઓકે, એને આપણે શું કહીએ છીએ મિત્રો? એને આપણે કહીએ છીએ ડેક્કન ટ્રેપ. હવે જો ધ્યાનથી મને સાંભળજો, ડેક્કન ટ્રેપના ખડકો કઈ કઈ જગ્યાએ છે, એટલે કે આ બેસાલ્ટ પ્રકારનો લાવા ક્યાં ક્યાં પથરાયો છે, તો એમાં ઘણી બધી જગ્યા છે. જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત છે ને આપણું ગુજરાત, એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને જગ્યાએ પથરાયો. દક્ષિણ ગુજરાત, બરોબર. એના સિવાય તામિલનાડુના એના મદુરાઈમાં, કર્ણાટકના મૈસૂરમાં, મધ્યપ્રદેશના માળવામાં, આ બધી જગ્યાએ લાવા ફેલાયેલો છે. બરાબર. અને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં. તો આ બધી જ જગ્યાએ ખડકો કેવા પ્રકારના છે? ડેક્કન ટ્રેપ પ્રકારના. પણ આપણને પૂછે કે ડેક્કન ટ્રેપનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે, તો આંખ બંધ કરીને લખી દેવાનું છે મહારાષ્ટ્ર. કારણ કે મહારાષ્ટ્રનો મોટા ભાગનો હિસ્સો શેનો બનેલો છે? આપેલો ક્રિટેશિયસ સમયગાળો, એક સમયગાળાનું નામ છે. ક્રિટેશિયસ સમયગાળો આજથી કરોડો વર્ષ પહેલા થઈ ગયો, અને એ સમયગાળામાં પેલો ભારતનો ભૂમિખંડ આગળ વધતો હતો અને એમાં લાવા પથરાયો. બસ. પણ એ લાવા કેવો છે મિત્રો? યાદ રાખજો, લાવા જ્યારે વિસ્ફોટક હોય ને ત્યારે એમાંથી જે ખડક બને
એ અગ્નિકૃત ખરો, પણ અગ્નિકૃતમાં ગ્રેનાઇટ હોય, કારણ કે ગ્રેનાઇટમાં સિલિકાની માત્રા વધુ હોય અને સિલિકા વિસ્ફોટ કરે, બરોબર. જ્યારે આ બેસાલ્ટ છે એ બેસાલ્ટમાં સિલિકાની માત્રા ઓછી હોય, વિસ્ફોટ ના કરે અને કેવી રીતે પથરાય? શાંત રીતે. જ્યારે એ લાવા જમીન ઉપર શાંત રીતે પથરાય ત્યારે કાં તો એ મેદાન બનાવે કાં તો એ ઉચ્ચ પ્રદેશ બનાવે, બરોબર. રેડી? તો ડેક્કન ટ્રેપનો ઉચ્ચ પ્રદેશ અને ડેક્કન ટ્રેપના ખડકો આ બંને તમને ડિફરન્શિએટ ખબર પડી હશે. બીજી વસ્તુ, ભાઈ ડેક્કન ટ્રેપનો જે ઉચ્ચ પ્રદેશ છે ને એની અંદર ઘણી બધી પહાડી આવેલી છે. કઈ કઈ પહાડીઓ આવેલી છે ચલો જોઈએ. અજંતા, ઇલોરા, હરિશ્ચંદ્ર, કલસુબઈ, આ બધી પહાડીઓ આવેલી છે. શેમાં? મહારાષ્ટ્રમાં ડેક્કન ટ્રેપમાં. પણ મિત્રો આ જે પહાડી છે ને એ કોઈ શ્રેણીનો ભાગ છે. મતલબ યાદ કરો, મેં તમને ભણાવ્યું હતું કે ઓલી વિધ્યન શ્રેણીની એક પહાડી ઝારખંડના ઉચ્ચ પ્રદેશમાં આવેલી હતી. તો આવું બની શકે છે કે કોઈ ઉચ્ચ પ્રદેશની ઉપર કોઈ શ્રેણી આવેલી હોય. તો આ જે ઉચ્ચ પ્રદેશ છે એમાં કઈ શ્રેણીના આ બધી પહાડીઓ કઈ શ્રેણીની છે? તો ધ્યાનમાં રાખવાનું છે આ બધી જે પહાડીઓ છે ને મિત્રો એ સહ્યાદ્રી રેન્જની છે. સહ્યાદ્રી રેન્જ, રેન્જ એટલે શ્રેણી. અને સહ્યાદ્રી રેન્જને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? પશ્ચિમ ઘાટ. સહ્યાદ્રી, યસ વિરાજ, યસ. આપણે છે ને તમે જે પૂછ્યું ને મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ, એ મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ આમ જ આવે જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણાયું છે અને તમને યુટ્યુબની અંદર એ પ્રીવિયસ લેક્ચર મળી જશે. ઓકે, ભાગ 6 કરીને આપણે મૂકેલો છે, ભારતના તથ્યો ભાગ 6, એ તમને મળી જશે. એ દ્વીપકલ્પ ભારતનો જ ભાગ છે. ઠીક છે. જો હવે પાછા આવી જઈએ આપણે. સહ્યાદ્રી રેન્જ જે છે એને બીજું શું કહેવામાં આવે છે? પશ્ચિમ ઘાટ. તો ડેક્કન ટ્રેપમાં આટલું યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કર્ણાટકના ઉચ્ચ પ્રદેશની. ચલો, કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ છે એ ઓબ્વિયસલી કર્ણાટકમાં આવેલો છે. હું તમને લખાવું આ મુદ્દા. કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ છે, ઓબ્વિયસલી રાજ્ય એનું કર્ણાટક. હવે આ કર્ણાટકના ઉચ્ચ પ્રદેશમાં સૌથી ઊંચું પર્વતીય ક્ષેત્ર આવેલું છે જેનું નામ છે બાબા બુદાન. બાબા બુદાન જે કર્ણાટકનું સૌથી ઊંચું પર્વતીય ક્ષેત્ર છે. અને મિત્રો આજે પર્વતીય ક્ષેત્ર બાબા બુદાન છે ને એ બે વસ્તુ માટે ફેમસ છે, ફેમિલિયર છે. શેના માટે? એક તો કોફી માટે. આ બાબા બુદાન છે એક સંત થઈ ગયા અને એમની દ્વારા જ આ કોફીનો છોડ લાવીને વાવવામાં આવ્યો હતો અને એટલા માટે આ ટેકરીનું નામ, આ પર્વતના વિસ્તારનું નામ બાબા બુદાન પાડવામાં આવ્યું છે. બાબા બુદાન પર્વતીય ક્ષેત્રમાં કોફી અને લોહ અયસ્ક પ્રાપ્ત થાય છે. લોહ અયસ્ક એટલે શું? લોહ અયસ્ક એટલે લોખંડની કાચી ધાતુ. તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે જો જે ક્ષેત્ર કર્ણાટકમાં પર્વતીય ક્ષેત્ર એટલે કયું પર્વતીય ક્ષેત્ર? સહ્યાદ્રી. આગળ ચલાવું છું સહ્યાદ્રી શું છે. સહ્યાદ્રી તથા ઉચ્ચ પ્રદેશ એટલે કે કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ ભેગો થાય છે, મળે છે એકબીજાને. તે ક્ષેત્રને સ્થાનિક લોકો મલનાડ કહે છે. સ્થાનિક લોકો શું કહે છે? મલનાડ કહે છે. મલનાડ, આ ધ્યાનમાં રાખજો. એટલે શું કે ભાઈ આ ભારતનો ભાગ થઈ ગયો, આ કર્ણાટક થઈ ગયો. કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ અને આ પેલો પશ્ચિમ ઘાટની શ્રેણી એકબીજાને જે જગ્યાએ ભેગા થાય એ જગ્યાને સ્થાનિક લોકો શું કહે છે? મલનાડ કહે છે. ઓકે. હવે કર્ણાટકના ઉચ્ચ પ્રદેશમાંથી મહત્વની 3 નદીઓ નીકળે છે. આમ તો ઘણી બધી નીકળે છે પણ 3 આપણે યાદ રાખવાની. કઈ 3 યાદ રાખીશું? એક શરાવતી નદી,
એક વારાહી નદી અને એક કાવેરી નદી. ચલો કેમ યાદ રાખીશું? શરાવતી નદી ઉપર એક વોટરફોલ છે, જળ ધોધ છે, જેનું નામ છે જોગનો ધોધ. જોગના ધોધને ગેરસપ્પાના નામે પણ ઓળખવામાં આવે છે, ગેરસપ્પા. બરોબર. અને 350 એપ્રોક્સિમેટલી છે ને 355 કે 350 મીટર ઊંચો છે. બરોબર. વારાહી નદી ઉપર એક વોટરફોલ છે કુંચીકલ. આ કુંચીકલની ઊંચાઈ છે 455 મીટર. બરોબર. અને ભારતનો સૌથી ઊંચો જળધોધ, સૌથી ઊંચો જળધોધ. કાવેરી નદીને કેમ યાદ રાખીશું? કાવેરી નદીને દક્ષિણી ગંગા કહેવાય છે. શું કહેવાય છે? દક્ષિણી ગંગા. એટલે કે એકદમ દક્ષિણ ભાગમાં આવેલી ગંગા. જો મિત્રો યાદ રાખજો, દક્ષિણ ભારતની ગંગા એવો શબ્દ હોય તો ગોદાવરી આવે. આ ગોદાવરી મહારાષ્ટ્રમાંથી નીકળે. દક્ષિણ ભારતની ગંગા તો કઈ? ગોદાવરી. પણ દક્ષિણી એટલે દક્ષિણના છેડાની, તો એને એ કાવેરી આવશે. જો આ શબ્દમાં કન્ફ્યુઝ ના થતા, દક્ષિણની ગંગા. બરોબર. તમને એવું પૂછે દક્ષિણની અને દક્ષિણી. દક્ષિણની પૂછે ને એટલે આખા દક્ષિણ ભાગની પૂછે છે તો પણ ગોદાવરી આવે. પણ દક્ષિણી પૂછે તો એકદમ દક્ષિણ ભાગની તો કાવેરી આવે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? બરોબર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આ હતો કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ. હવે આપણે જોઈએ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ અને દક્ષિણનું પર્વતીય ક્ષેત્ર. જો મિત્રો, પશ્ચિમ ઘાટની શરૂઆત થાય છે ગુજરાતથી તાપી નદી પછી. તાપી નદી પછી. અને ક્યાં સુધી પશ્ચિમ ઘાટ ફેલાયેલો છે? તો કે કન્યાકુમારી સુધી. બરાબર. જો હવે કયા કયા રાજ્યમાં પશ્ચિમ ઘાટ ફેલાયેલો છે? પશ્ચિમ ઘાટ છે શું? પશ્ચિમ ઘાટ એક પર્વતની શ્રેણી છે અને આ શ્રેણી ગુજરાતથી તામિલનાડુ સુધી ફેલાયેલી છે. પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી રેન્જ પણ કહે છે. બરાબર. પશ્ચિમ ઘાટ મિત્રો એક અરજ છે, આ લિંકને તમારા સ્ટેટસમાં મૂકો, તમારા મિત્રોને પણ કહો કે સ્ટેટસમાં મૂકે. બરોબર. કારણ કે હજી પણ મારે જે લોકો સુધી પહોંચવું છે હું નથી પહોંચી શકતી. હું ઘણી બધી વસ્તુ કરું છું, ટ્રાય કરું છું કે હું વિદ્યાર્થી મિત્રોના સન્મુખે પહોંચી શકું. કારણ કે હું મારું નોલેજ 5 માણસને પહોંચાડી શકું છું, 10 માણસને પહોંચાડી શકું છું, 20 લિમિટેશન આવી ગઈ છે. બરોબર. જે પ્લેટફોર્મ જે લોકો મતલબ લાઈક છે ને કે ભાઈ કમાવા બેઠેલા પ્લેટફોર્મ છે ને એ બધા જોડે પહોંચેલા છે. કારણ કે એ લોકો એવા માર્કેટિંગના ફંડા વાપરે છે, હું નથી વાપરી શકતી. બરોબર. તો તમારે મને મદદ કરવાની છે યાર. તમે સ્પ્રેડ કરો આ લિંકને. બરોબર. મને બહુ દુઃખ થાય છે કે હું જ્યારે લેક્ચર લેતી હોઉં ત્યારે 10 જણા જોતા હોય, 5 જણા જોતા હોય. બરોબર. અને આ એટલું બધું સારું નોલેજ છે કે તમે આનાથી ભૂગોળમાં 1 માર્ક્સ નહીં ભાઈ તમારો જાય. બરોબર. અને બીજા ફેકલ્ટી આપશે, આપણે લાવીએ છીએ તમારા માટે લાવીએ છીએ. ઓકે. તો એક છે કે તમે મેક્સિમમ તમે લોકો સ્ટેટસમાં મૂકો, તમારા ફ્રેન્ડને સજેસ્ટ કરો કે સ્ટેટસમાં મૂકે. આપણે કોઈને ફોર્સ નથી કરવાનો કે હું ના તમને ફોર્સ કરી શકું છું. બરોબર. પણ જો તમે આટલું કરશો ને તો મેક્સિમમ લોકો સુધી ચેનલ પહોંચશે મારી. ઓકે. ચલો. પશ્ચિમ ઘાટ, સહ્યાદ્રી રેન્જ. હવે ભાઈ કયા કયા રાજ્યો આવશે? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ. બરોબર. હવે મિત્રો આની જે સરેરાશ ઊંચાઈ છે 1100 મીટર સરેરાશ ઊંચાઈ છે. ઓકે. હવે આ જે સહ્યાદ્રી રેન્જ છે દરેક રાજ્યમાં એનું સૌથી ઊંચું શિખર. ગુજરાતમાં કે તો સાપુતારા, પર્ટિક્યુલર ગુજરાતની વાત થાય છે, 1000 મીટર. મહારાષ્ટ્રમાં કે તો કલસુબઈ. બરોબર. 1200 મીટરની આસપાસ આનો આંકડો છે. ગોવાની અંદર કે તો ગોવામાં એવું સ્પેસિફિક કોઈ ઊંચું શિખર કે એવું આપણી બુકમાં મળતું નથી. હશે ખરા પણ મળતું નથી. કર્ણાટકમાં મિત્રો કે તો કર્ણાટકમાં સહ્યાદ્રી રેન્જનું સૌથી ઊંચું શિખર કુદ્રેમુખ છે. કયું છે? કુદ્રેમુખ.
અને કુદ્રેમુખ ના આપેલું હોય ને તો મુલનગીરી આપેલું હશે, મુલનગીરી. બંને અલગ છે, પણ એક ઓક્સફર્ડમાં ડિટેલ આપેલી છે અને એક કર્ણાટક ગવર્મેન્ટની ડિટેલ છે, બરોબર. તો હવે બંને યાદ રાખવાના, બહુ ઝાઝુ આમાં માથાકૂટ કરવાની નહીં. કેરળ, તો ભાઈ કેરળનું સૌથી ઊંચું આપણને પૂછે ને તો અન્નાઈમુડી. અન્નાઈમુડી. હવે આ અન્નાઈમુડી ક્યાં છે? અન્નાઈમુડી શિખર આવેલું છે અન્નામલાઈ રેન્જમાં. અન્નામલાઈ રેન્જમાં. અને અન્નાઈમુડીની ઊંચાઈ શું છે? 2695 મીટર. અન્નાઈમુડી કેરળનું સૌથી ઊંચું શિખર. ઓકે. તામિલનાડુનું પૂછે તો તામિલનાડુનું શિખર સૌથી ઊંચું છે ડોડાબેટ્ટા. ડોડાબેટ્ટા. અને આ ડોડાબેટ્ટા ક્યાં આવેલું છે? નીલગિરી રેન્જ પર. નીલગિરી રેન્જ પર, બરોબર. આની ઊંચાઈ છે 2637 મીટર. ઓકે, ડન. આટલે સુધી સમજાયું? ઓકે, આ સહ્યાદ્રી રેન્જ આપણે ચાલુ કરી છે. ચલો, આટલે સુધી સમજાયું? થંબ આપો. શ્યોર, યુ કેન યુઝ ઇટ. બહુ સારી છે, મહેશ કુમાર બનવાલની બુક છે, બરોબર. અને મોસ્ટલી વર્લ્ડ જ્યોગ્રાફી, ઇન્ડિયન જ્યોગ્રાફી, ફિઝિકલ એને બધું આપી દીધેલું છે. તમે દૃષ્ટિ આઈએસ લો ઓર બનવાલ લો, વેલ એન્ડ ગુડ છે. સફિશિયન્ટમાં તો કેવું છે સર, હું તમને એવું કહીશ કે એકવાર બુક વાંચ્યા પછી મેક્સિમમ ક્વેશ્ચન આન્સર, બરોબર. અને બીજું એક સજેસ્ટ કરી શકું છું, મહેશ કુમાર બનવાલ લો અને આપણો મારો ઇન્ડિવિજ્યુઅલ જ્યોગ્રાફીનો કોર્સ છે અને અત્યારે કદાચ ડિસ્કાઉન્ટ છે 8મ સુધીનું, એટલે તમને એપ્રોક્સિમેટલી 370માં એ કોર્સ પડશે. તમે ટોટલ બુક લો છો ને એના કરતાં બી ઓછો. એમાં મેં શું કરાવ્યું છે? જીઓગ્રાફીમાં ઇન્ડિયન જ્યોગ્રાફી, ગુજરાતની જીઓગ્રાફી આવી જાય છે, વર્લ્ડ જીઓગ્રાફી છે, ફિઝિકલ જીઓગ્રાફી. ફિઝિકલ જીઓગ્રાફી એકદમ આપણે ડેપ્થમાં કરાવી છે. બાકી અમુક વસ્તુ છે જેમ કે આપણે જીઓપોલિટિક્સ, એ પણ આપણે આની અંદર કવર કરાવવાના છીએ અને મેક્સિમમ ક્વેશ્ચન્સ, ઓછામાં ઓછા 500 ક્વેશ્ચન્સ હું સોલ્વ કરાવડાવીશ, બરોબર. એટલે કમ્પ્લીટ પેકેજ. આપણે કેવું છે કે તમે જીપીએસસીની તૈયારી કરો છો તો ભૂગોળમાં મારું કોન્ટ્રીબ્યુશન તમારામાં 40 માર્ક્સનું હોવું જોઈએ, ઓછામાં ઓછા. 50માંથી 50 આવે તો ધી બેસ્ટ છે, પણ હું જાણું છું કે ભાઈ 50માંથી 50 કદાચ હું ના કરી શકું, પણ 40 માર્ક્સ હું કરાવી શકું. ઓકે. એક વખત જુઓ તમે, વિઝડમ પ્રો એપ્લિકેશનમાં ભૂગોળનો કોર્સ છે, બરોબર. અને મેં કીધું કે ભાઈ અત્યારે 2 દિવસ 370ની એપ્રોક્સિમેટલી કંઈક તમને પડે છે એ કોર્સ. આમ તો કંઈક 400 પ્લસ છે એનો જે પ્રાઇસ છે, બરોબર. અમુક ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ એન્ડ ઓલ લાગે છે એટલા માટે, એટલે કંઈક 10% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે 8મ સુધી, તો તમે આને અવેલ કરી શકો છો. પાછા આવીએ આની અંદર. ચલો, આ વસ્તુ ક્લિયર. હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય, 2 મિનિટ તમે મને ક્વેશ્ચન પૂછો, હું ગેપ આપું છું. પછી આ સહ્યાદ્રી આટલી છે એને હું કનેક્ટ કરાવું પૂર્વ ઘાટ સાથે, બરોબર. ઓકે. ચલો, આઈ હોપ તમારા કોઈ ક્વેશ્ચન નથી. આગળ વધીએ છીએ. સહ્યાદ્રી રેન્જમાં આપણે શું જોયું? સહ્યાદ્રી રેન્જ છે એ ગુજરાતથી લઈને તામિલનાડુ સુધી છે. દરેક રાજ્યના આપણે એના ઊંચા શિખર જોઈ લીધા, બરોબર. હવે જો ભાઈ આ સહ્યાદ્રી રેન્જ છે ને એમાં નીચે આડી 3 શૃંખલા જોડાયેલી છે, એક નીલગિરી, એક અન્નામલાઈ અને એક કાર્ડમમ. શું નામ છે? કાર્ડમમ. કાર્ડમમ ઇંગ્લિશ શબ્દ છે જેનો મિનિંગ થાય ઈલાયચી. અને એકચ્યુઅલી આનો કાર્ડમમ નામ એટલા માટે જ પડ્યું છે કે ઇલાયચીની અહીંયા ખેતી થાય છે એટલા માટે. બહુ કોઈ જાજુ આમાં વિચારવા જેવું નથી, બરોબર. અન્નામલાઈ, હવે જો પહેલી નીલગિરી, આ નીલગિરીને અહીંયા ભેગી થાય છે પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટ.
અને પૂર્વ ઘાટ શૃંખલા ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? તો કે ભાઈ ઓરિસ્સા થી લઈને ક્યાં સુધી? તામિલનાડુ સુધી. અને તામિલનાડુમાં નીલગિરી શ્રેણીમાં પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ ભેગા થાય છે. કઈ જગ્યાએ ભેગા થાય છે? નીલગિરી શ્રેણીમાં ભેગા થાય છે. અને આ નીલગિરી છે ને એ કેરળમાં અને તામિલનાડુ બંને રાજ્યમાં ફેલાયેલી છે. આ ધ્યાનમાં રાખજો. બરોબર? ડન છે? ચલો, પૂર્વ ઘાટ છે એ તમારું સરેરાશ 1000 મીટરથી 1300 મીટર સુધી એની ઊંચાઈ કહી શકાય. બરાબર? આપણને પૂછે કે પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર, તો સૌથી ઊંચું શિખર છે આંધ્રપ્રદેશમાં આવેલું સીતમ્મા કોંડાને અરમાકોંડા પણ કહેવાય છે. અરમાકોંડા. બરાબર? 1679 મીટર કે એટલું એપ્રોક્સિમેટલી આટલું છે. કંઈક અલગ અલગ સોર્સમાં તમને અલગ અલગ જોવા મળશે. બરાબર? હવે જુઓ, જૂની બુકમાં તમને આપેલું છે કે ભાઈ આ જે પૂર્વ ઘાટ છે એનું સૌથી ઊંચું શિખર કયું છે? મહેન્દ્રગીરી છે, ઓરિસ્સામાં આવેલું. પણ એ એટલું ઊંચું નથી. આ જે અરમાકોંડા, સીતમ્માકોંડા જેને આપણે કહીએ છીએ ને એ સૌથી ઊંચું છે. બરાબર? એટલે એને આપણે ઓપ્શનમાં રાખવાનું છે. ઓકે, ઓરિસ્સામાં જે મહેન્દ્રગીરી છે, હવે જુઓ બે મહેન્દ્રગીરી પર્વત, એક ઓરિસ્સામાં એક તામિલનાડુમાં. ઓરિસ્સાનો જે મહેન્દ્રગીરી છે એ કયો છે? પૂર્વ ઘાટનો. પણ તામિલનાડુનો જે મહેન્દ્રગીરી છે એ પશ્ચિમ ઘાટનો સૌથી છેલ્લો પર્વત છે. સમજાય છે? પશ્ચિમ ઘાટનું સંપૂર્ણ સૌથી ઊંચું શિખર પૂછે તો કયું? તો અન્નાઈમુડી જ. આ અન્નાઈમુડી ક્યાં આવ્યું? અન્નાઈમુડી આવ્યું અન્નામલાઈ પર્વત શ્રેણીમાં. અને અન્નામલાઈ કોનો ભાગ? પશ્ચિમ ઘાટનો જ ભાગ. પશ્ચિમ ઘાટનો જ ભાગ. ધ્યાનમાં રાખજો. બરાબર? અન્નાઈમુડી શિખર કેટલી ઊંચાઈ? તો કે 2695 મીટર. અને પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર ક્યાં છે? કેરળમાં છે. ડોડાબેટ્ટા કોનું સૌથી ઊંચું શિખર? પશ્ચિમ ઘાટનું ખરું, પણ ફક્ત તામિલનાડુનું. અને કઈ રેન્જમાં છે? નીલગિરી રેન્જમાં છે. જ્યારે પૂર્વ ઘાટની વાત કરીએ તો પૂર્વ ઘાટ ઓરિસ્સાથી તામિલનાડુ સુધી છે. પૂર્વ ઘાટમાં તમારે ખાસ કઈ ઊંચી પહાડી ક્લાસ 3 માં યાદ નથી રાખવાની, 1 2 માં તો મેં કવર કરાવેલી જ છે. બરોબર? આનું સૌથી ઊંચું પૂછે તો અરમાકોંડા કે સીતમ્માકોંડા આવે. ડન આટલું? હવે જુઓ, પાલની પહાડી અને કોડાઈ કેનાલ આ ક્યાં છે? આ તામિલનાડુમાં આવેલા સ્થળો છે. શેમાં પણ? પશ્ચિમ ઘાટમાં, સહ્યાદ્રી રેન્જમાં. પાલની પહાડી અને કોડાઈ કેનાલ. ઓકે, ડન. પાલની પહાડી ઉપર જ આ કોડાઈ કેનાલ છે. અને ઉડગમંડલ, ઉન્ટી, આ પણ તામિલનાડુમાં છે. ધ્યાનમાં રાખજો. ખાલી સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટમાં તમિલનાડુમાં કયા કયા? પાલની પહાડી આવેલી છે, ઉડગમંડલ એટલે કે ઊંટી આવેલું છે, અને કોડાઈ કેનાલ આવેલું છે. ડન આટલું? પશ્ચિમ ઘાટની નીલગિરી શ્રેણીમાં કેરળમાં એક ખીણ આવેલી છે. એ ખીણને કહેવાય છે સાયલેન્ટ વેલી, શાંત ઘાટી. આ ધ્યાનમાં રાખજો. બરોબર? શું કહેવાય છે? શાંત ઘાટી. હવે એને શાંત ઘાટી કેમ કહેવાય છે? એની અંદર બહુ જ બધી જૈવ વિવિધતા છે. પણ કેવું છે કે વિશાળ જગ્યા છે ને, એટલે ત્યાં જંગલી પશુઓના અવાજ કરતા તમરાનો અવાજ વધારે સંભળાય. કોઈ સુમસાન જગ્યા હોય તો ત્યાં તમે જુઓ તમને તમરાનો અવાજ વધારે સંભળાય. એટલે આની કમ્પેરિઝનમાં એને શું કીધેલું છે? સાયલેન્ટ વેલી. ક્યાં આવેલી છે સાયલેન્ટ વેલી? નીલગિરી પર્વત શ્રેણીની અંદર. પણ ક્યાં? કયા રાજ્યમાં? કેરળમાં. અને મિત્રો, આ પશ્ચિમ ઘાટને 2012માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં એડ કરવામાં આવેલ છે. આ ધ્યાનમાં રાખજો. ઓકે, ડન. ચલો, સમજાઈ ગયું આટલું? તો ભાઈ અહીંયા આપણે આ પશ્ચિમ ઘાટવાળી વસ્તુ છે એ કમ્પ્લીટ થાય છે. પૂર્વ ઘાટ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. આટલી વસ્તુ તમારે પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટની અંદર યાદ રાખવાની છે. એટલે હવે આપણે દ્વીપકલ્પ ભારત અહીંયા પૂરો થાય છે. ઓકે, પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ. ભાઈ પૂર્વ ઘાટના રાજ્ય યાદ રાખજો: ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ. બરાબર? ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ. ડન છે? ચલો આગળ વધીએ. હવે રિવર સિસ્ટમમાં આપણે જઈએ. રિવર સિસ્ટમ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા નદી કોને કહેવાય? નદી એટલે કોઈ એવો કુદરતી પ્રવાહ કોઈ એક જગ્યાથી વહે છે, ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ નીચે આવે છે
અને એક જગ્યાથી વહીને બીજી જગ્યાએ જાય છે તો એને નદી કહેવાય. નદી પોતાના સ્વભાવ પ્રમાણે બે રીતની હોય, એક તો દરિયામાં મળતી નદીઓ અને કોઈ એક આંતરિક ભાગમાં મળતી નદીઓ. જો સમજો બરાબર આ વસ્તુને. ભાઈ નદી પોતાના સ્વભાવ પ્રમાણે બે પ્રકારની હોય. તો કે એક નદી જે મળે છે, ક્યાં મળે છે એક નદી? તો કે દરિયાને મળે છે ભાઈ. આ ક્લાસ 3 વાળા માટે છે, જીપીએસસી ની કન્ટેન્ટ નથી. જીપીએસસી વાળી કન્ટેન્ટ બહુ ડેપ્થમાં છે. અને બીજી નદી મળે છે અંતઃસ્થ, એટલે કે કોઈ આંતરિક ભાગમાં. હવે જે દરિયામાં મળતી નદી હોય ને એને સાહિત્યની ભાષામાં અભિસારિકા કહેવાય, અભિસારિકા. અને આંતરિક ભાગમાં મળતી નદી હોય, અંતઃસ્થ હોય, એને કુંવારિકા કહેવાય. અભિસારિકાનો મતલબ થાય કે ભાઈ કોઈ સ્ત્રી પોતાના પ્રેમીને મળવા જાય છે, બરોબર? એવી સ્ત્રી જે પોતાના પ્રેમીને મળવા જાય છે તો એને શું કહેવાય? અભિસારિકા કહેવાય. તો નદીને આપણે સ્ત્રીના સ્વરૂપે જોઈએ છીએ, બરોબર, કે જે સાગરને મળે છે. ડન આટલું? ચલો થોડા આગળ વધતા જઈએ આપણે. આટલી વસ્તુ આપણે જોવાની છે. હું તમને બહુ જ ડેપ્થમાં, ભલે આપણે ક્લાસ 3 ના સ્ટુડન્ટ છીએ પણ અહીંયા તમારે બહુ બધા ફેક્ટ્સ યાદ રાખવા પડશે અને નદીમાંથી મેક્સિમમ ફેક્ટ્સ આ લોકો પૂછે છે તો આપણે મેક્સિમમ ફેક્ટ્સ ઉપર કનેક્ટ કરીશું, રાઈટ? ચલો જો ભાઈ, નદીનો પ્રવાહ જે હોય ને એ નદીનો પ્રવાહના સ્વરૂપ હોય. એટલે ભાઈ પહેલા તો સમજો નદી કોને કહેવાય એવું આપણે સમજી લીધું. હવે આપણે સમજીએ ભાઈ નદી તંત્ર કોને કહેવાય. નદી તંત્ર એટલે કોઈ એક મુખ્ય નદીને એની જે બીજી બધી નદીઓ મળતી હોય, એટલે એક નદી અને એની સહાયક નદીઓ એ આખા ભેગા મળીને જે જગ્યા રોકે છે એને શું કહેવાય છે? એને કહેવાય છે અપવાહ તંત્ર. એટલે કે શોર્ટમાં જે જગ્યા રોકે છે એ નહીં, પણ જે તંત્ર બનાવે છે એને અપવાહ તંત્ર અથવા નદી તંત્ર કહેવાય. અને જે જગ્યા રોકે છે ને એને કહેવાય કેચમેન્ટ એરિયા, કેચમેન્ટ એરિયા અથવા બેસિન. આ બેસિન શબ્દ તમે સાંભળ્યો હશે મિત્રો. રોજિંદા જીવનમાં તમે વોશ બેસિનમાં હાથ ધોવો છો, બરોબર? તમારા ઘરમાં વોશ બેસિન છે તો એ કેવું છે? આવું છીછરું છે. બેસિન એટલે કોઈ પણ પરિબળ દ્વારા કોઈ ભાગ ઘસાઈ જાય તો એને બેસિન કહેવાય. નદી વર્ષો વર્ષથી કોઈ જગ્યા ઉપર વહે એટલે નદીની એક બેસિન બનાવી દે, એક ખીણ જેવી રચના કરે, બરોબર? તો એને આપણે શું કહીએ છીએ? નદી જે જગ્યા ઉપર વહેતી હોય અને જે વિસ્તાર બનાવતી હોય એને બેસિન કહેવાય. ધ્યાનમાં રાખજો. અને એક નદી અને બધી નદીઓ ભેગી થઈને શું બનાવે? નદી બેસિન બનાવે. મુખ્ય નદીને જે બીજી નદીઓ મળે છે એ નદીઓને એની સહાયક નદી અથવા શાખા નદી કહેવાય. શું કહેવાય? સહાયક નદી અથવા શાખા નદી. અને નદી અલગ અલગ પેટર્નમાં વહેતી હોય. હવે આમાં છે ને આ બધું જીપીએસસી લખતું છે, તમારે બે જ વસ્તુ યાદ રાખવાની. મોટા ભાગની નદી કેવા આકારમાં બને છે? કેવું બેસિન બનાવે? વૃક્ષાકાર. એટલે જો કંઈક આ રીતે કે ભાઈ એક મુખ્ય નદી, એને મળતી બીજી સહાયક નદીઓ અને એ સહાયક નદીઓને મળતી બીજી પેટા નદીઓ, તો એને શું કહેવાય? ડેન્ડ્રિટિક, એટલે કે વૃક્ષાકાર. પણ આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં કંઈક નદીઓ આવી રીતે વહે છે, ઉચ્ચ પ્રદેશમાંથી આવી રીતે નીકળે છે, તો આને કહેવાય ત્રિજ્યાકાર નદી તંત્ર. કેન્દ્રમાંથી નીકળતી રેડિયલ સિસ્ટમ, બરોબર? તો ગુજરાતનું, સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે? ત્રિજ્યા આકાર. બાકી આખા ભારતમાં મોટા ભાગે કેવું? વૃક્ષાકાર નદી તંત્ર છે. પછી આમ છે ભાઈ અમુક જગ્યાએ છે. હવે જોવા જઈએ કે ત્રિજ્યાકાર ખાલી સૌરાષ્ટ્રમાં નથી, ઝારખંડમાં કોઈક જગ્યાએ છે, મેઘાલયમાં કોઈક જગ્યાએ બને છે, બરોબર? પણ આપણે ભાઈ એક્ઝામ લક્ષી આટલું પૂછાય છે એટલે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. હું એટલું જ બાયફર્કેટ અહીંયા કરાવડાવીશ. ડન છે? ચલો વધીએ આગળ. આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે. હવે જો ભાઈ નદી તંત્રના પ્રકાર, એટલે નદી જે રીતે પોતાના સ્વભાવગત વહે છે તો બે નદીઓના મુખ્ય આપણે છે ને બે પ્રકાર પાડી શકીએ. હવે તમારે આ બે પ્રકાર અને એના પેટા પ્રકારમાં નથી પડવાનું. તમારે બે જ વસ્તુ યાદ રાખવાની, એક અનુવર્તી પ્રકારની નદી અને એક પૂર્વવર્તી પ્રકારની નદી, બરોબર? શું યાદ રાખવાનું છે ક્લાસ 3 ના વિદ્યાર્થી મિત્રોએ? અનુવર્તી પ્રકારની નદી અને પૂર્વવર્તી પ્રકારની નદી. અનુવર્તી એટલે એવી નદીઓ કે જે સામાન્ય ઢાળનું અનુકરણ કરે છે. કેવી નદીઓ? સામાન્ય ઢાળનું અનુકરણ કરે છે. એટલે મોટા ભાગે જ્યારે પણ નદીનો ઉદ્ભવ થાય એટલે શું થઈ જાય? એ કેવી હશે? અનુવર્તી હશે. અને પૂર્વવર્તી એટલે કેવી નદીઓ?
આપણો જે હિમાલયનો ઉદ્ભવ થયો ને એના પહેલાથી વહેતી નદીઓ, એટલે હિમાલય ઉચકાયો એના સાથે પેલી નદીઓના સ્થળ ઉચકાયા, ઉપર જતા મોટા મોટા ગ્લેશિયર બન્યા, ગ્લેશિયરના કારણે એ નદીનું પાણી વધ્યું અને એને હિમાલયને તોડવાનું ચાલુ કર્યું, અને હિમાલય એટલે એને શું કર્યું, ઢાળનું અનુકરણ ના કર્યું, હિમાલયને તોડીને વહેવાનું ચાલુ કર્યું. તો આવી નદીઓને આપણે શું કહીએ છીએ, પૂર્વવર્તી નદી. બાકી પેલી નદી કેવી છે, અનુવર્તી નદી. સમજાય છે? ઓકે, આગળ વધી જઈએ. ભાઈ આપણે હવે નદી તંત્ર જોવાનું છે. નદી તંત્ર એટલે કેવું તંત્ર, એક મુખ્ય નદી અને એની સહાયક નદીથી જે વિસ્તાર બને છે, જે તંત્ર બને છે એને નદી તંત્ર કહેવાય. ભારતમાં આપણે નદીઓને ભણવી હોય તો એને બે રીતે ભાગમાં વહેંચાય, ઉત્તર ભારતનું નદી તંત્ર અને દક્ષિણ ભારતનું નદી તંત્ર. ઉત્તર ભારતના નદી તંત્રમાં મુખ્ય 3 નદી તંત્રનો સમાવેશ થાય, સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર. બરોબર. હવે આમાં મેક્સિમમ આપણે ફેક્ટ્સ કરીશું. શેનો શેનો સમાવેશ થાય છે, સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર મોટા મોટા નદી તંત્ર છે. જ્યારે દક્ષિણ ભારતમાં આવા કોઈ વિશાળ નદી તંત્ર નથી, પણ છતાં બી આપણે ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ નદી તંત્રને મહત્વ આપીએ છીએ. બરોબર. એટલે દક્ષિણ ભારતમાં કોઈ એવા વિશાળ નદી તંત્ર નથી, નાના નાના નદી તંત્ર છે, પણ ભણીશું આપણે. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, ઉત્તર ભારતમાંથી નીકળતી નદીઓ ગ્લેશિયર્સમાંથી નીકળે છે, હિમ નદીમાંથી, ઉપર પર્વતીય વિસ્તારમાંથી. જ્યારે દક્ષિણ ભારતની નદીઓ ભૂગર્ભ જળમાંથી નીકળે છે. શેમાંથી નીકળે છે, ભૂગર્ભ જળમાંથી. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ડન? ચલો ચલો ફટાફટ સ્પ્રેડ કરો. તમે લિંક સ્પ્રેડ કરશો તો મને મોટિવેશન મળશે. બરોબર, સારી કન્ટેન્ટ ચલાવવાનું. તમે તમારા સ્ટેટસમાં મૂકો, તમારા મિત્રો સાથે શેર કરો. ચલો હવે આપણે સિંધુ નદી તંત્ર વિશે સમજીએ. આ કંઈક તમને સિંધુ નદી તંત્ર દેખાઈ રહ્યું છે. સિંધુ નદી તંત્ર આપણે ડેપ્થમાં સમજવાનું છે. ઓકે, ચલો એના માટે ઓકે, સિંધુ નદી નીકળે છે તિબેટમાંથી, એક ગ્લેશિયરમાંથી, જે ગ્લેશિયરનું નામ છે બોખરચુ ગ્લેશિયર. ગ્લેશિયર એટલે હિમ નદી. હો, બોખરચુ ગ્લેશિયરમાંથી એ ભારતમાં પ્રવેશે છે દમચોક નામની જગ્યાથી. આ દમચોક નામની જગ્યા લદ્દાખમાં, જ્યાં અક્સાઈ ચીન પૂરું થાય છે ત્યાં આવેલી છે. દમચોકમાંથી પ્રવેશે છે, દમચોકમાંથી વહે છે. અને યાદ રાખજો મિત્રો કે જે સિંધુ નદી છે, હાલ કઈ નદીની વાત કરીએ છીએ, સિંધુ. આ સિંધુને બીજા કયા નામે ઓળખાય છે, ઇન્ડસ. આ ઇન્ડસ નામ કોને આપ્યું, પ્રાચીન ગ્રીક લોકોએ. ઓકે, અને સિંધુ નદીના કિનારે સર્વપ્રથમ જે આર્યો હતા એ લોકો વસ્યા હતા. ઓકે, જો દમચોકથી પ્રવેશી અને અહીંયા છે લદ્દાખ શ્રેણી અને નીચે છે ઝાસ્કર શ્રેણી. આ વારંવાર પૂછાય છે. સિંધુ નદી લદ્દાખ યુનિયન ટેરેટરીમાં કઈ બે શ્રેણી વચ્ચે વહે છે, ઝાસ્કર અને લદ્દાખ વચ્ચે. હવે મિત્રો ઝાસ્કર અને લદ્દાખ વચ્ચે વહીને આ પીઓકે વાળો જે ભાગ છે ને, એ પીઓકેમાં ઉપરના ભાગને ઓળખાય છે ગિલગિટ બાલ્ટિસ્તાન. ગિલગિટ બાલ્ટિસ્તાન. અને ધ્યાન રાખજો, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સિંધુ નદી એક ગોર્જ બનાવે છે. શું બનાવે છે, ગોર્જ. ગોર્જ એટલે આઈ આકારની ખીણ. શું બનાવે છે, ગોર્જ, આઈ આકારની ખીણ. અને કેટલા મીટર ઊંડો છે, 5200 મીટર ઊંડો. આ ગોર્જને ગિલગિટ ગોર્જ પણ કહેવામાં આવે છે અને સિંધુ ગોર્જ પણ કહેવામાં આવે છે. ગોર્જ એટલે શું, જો હું સમજાવું. ભાઈ નદી શરૂઆતમાં પર્વતમાંથી વહે ને એટલે વી આકારની ખીણ બનાવે, પછી ધીમે ધીમે ઊભો ભાગ ઘસી કાઢે એટલે આઈ આકારની થઈ જાય,
એ આઈ આકારને ગોર્જ કહેવાય. અને જ્યારે આ ગોર્જ અથવા ગાર્જ પહોળા થાય ત્યારે એને કેનિયાન કહેવાય. શું કહેવાય? કેનિયાન. તો સિંધુ નદી એ ગિલગિટ બાલ્ટિસ્તાન એટલે કે POK વાળા વિસ્તારમાં એક ગોર્જ બનાવે છે. અને POK માં એક જગ્યા છે ચિલ્લાડ. આ ચિલ્લાડ નામની જગ્યાએ થઈને ક્યાં પ્રવેશી જાય છે? પાકિસ્તાન. અને મિત્રો પાકિસ્તાનમાં કરાચી બંદર આગળ શું કરે છે? અરબ સાગરને મળે છે. અરબ સાગરને મળે છે. અને બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સિંધુ નદી એ જે અરબ સાગરનો કિનારો છે ને એ કિનારા આગળ કેનિયાન બનાવે છે. કેનિયાન એક ખીણ બનાવે છે, એક પહોળી ખીણ બનાવે છે. પણ ક્યાં? દરિયાની અંદર ખંડીય છાજલીમાં. ક્યાં? દરિયાની અંદર ખંડીય છાજલીમાં. ડન છે? ચલો, તો આ સિંધુ નદીની વાત હતી. સિંધુ નદીની લંબાઈ લખી કાઢીએ મિત્રો. એની કુલ લંબાઈ છે 2880 કિલોમીટર. પણ એની ભારતમાં લંબાઈ કેટલી છે? 1114 કિલોમીટર. ઓકે, બરોબર. અને સિંધુ નદીને ટ્રાન્સબાઉન્ડરી રિવર કહેવાય. કેવી કહેવાય? ટ્રાન્સબાઉન્ડરી. બહુ બધા દેશમાં વહેતી નદી. કયા કયા દેશમાં વહે છે? તિબેટ એટલે જેને આપણે ચીન કહીશું, ભારતના લદ્દાખમાંથી વહે છે અને પાકિસ્તાનમાંથી. એટલે 3 દેશમાંથી સિંધુ નદી વહે છે. હવે મિત્રો સિંધુ નદીની બહુ જ બધી સહાયક નદીઓ છે. એમાં મુખ્ય 5 સહાયક નદી. જે 5 સહાયક નદી આપણે સરસ રીતે જોવાની છે. કઈ કઈ 5 સહાયક નદી? સૌથી પહેલી આવશે ઝેલમ, બીજી આવશે ચેનાબ, ત્રીજી આ ક્રોનોલોજીમાં લખું છું રાવી, એના પછી આવશે બિયાસ અને એના પછી આવશે સતલજ. ઓકે, ડન આટલે સુધી. હવે આ મુખ્ય નદીઓ જે છે એ બધી જ નીકળે છે ભારતમાંથી, સિવાય સતલજ. સતલજ તિબેટમાંથી નીકળે છે, બાકી બધી ભારતમાંથી નીકળે છે. બટ એના સિવાય સિંધુને ઉપરથી મળતી નદીઓ, ઉત્તર તરફથી મળતી નદીઓમાં ઘણી બધી નદી છે. જેમ કે શ્યોક, સિગાર, આ શ્યોકની સહાયક નદી છે નુબ્રા, ગલવાન. બરાબર, આ ભારતની અંદર પ્રોપર મળે છે. અને પાકિસ્તાનમાં ઉત્તર તરફ સિંધુને કઈ નદી મળે છે? ગોમલ, તોચી, કુર્રમ, કાબુલ. આ બધી નદી ક્યાં મળે છે? આ ખાલી જસ્ટ આટલા નામ યાદ રાખજો. ગોમલ, તોચી, કુર્રમ, કાબુલ જે પાકિસ્તાનમાં સિંધુ નદીને મળે છે. હવે મિત્રો આ જે સિગાર નદી છે ને એ સ્કર્ડુ નામની જગ્યાથી નીકળે છે. સ્કર્ડુ નામની જગ્યાથી. બરોબર, આજે સોરી માફ કરજો, સિગાર નદી છે ને એ કેટુમાંથી નીકળે છે. સોરી, મારી મિસ્ટેક છે. કેટુ, ગોડવિન આસ્ટીન. અને ગોડવિન આસ્ટીન એટલે કેવો? ભારતનો સૌથી ઊંચો પર્વત, પણ પીઓકેમાં છે. એટલે આમ ભારતનો ઊંચો નથી ગણતા આપણે. બરોબર, પીઓકેમાં છે. તો આ કેટુની અંદરથી સિગાર નીકળે છે અને શ્યોક નીકળે છે સ્કર્ડુ નામની જગ્યાથી. નુબ્રા નીકળે છે સિયાચીન ગ્લેશિયરમાંથી. બરોબર, અને નુબ્રા નદી શ્યોકની સહાયક નદી છે. ગલવાન છે અક્સાઈ ચીનની આસપાસના ક્ષેત્રમાંથી નીકળે છે અને ગલવાન પણ શ્યોકની સહાયક નદી છે. જ્યારે શ્યોક અને સિગાર એ ડાયરેક્ટલી સિંધુને ઉપરની તરફથી મળે છે. બસ આટલું આમાં યાદ રાખવાનું છે. ઓકે, મેં નુબ્રા જે તે સમયે સમજાવી હતી. ચલો આગળ વધીએ છીએ. આઈ હોપ આટલે સુધી તમે ક્લિયર છો. હવે આપણે વાત કરવાની છે ઝેલમ નદીની. એક પછી એક આ બધી છે. ઝેલમ છે, ચેનાબ છે, રાવી છે, બિયાસ છે. આ બધી નદી, એના ઉપરના બંધ, આ બધી વસ્તુ આપણે સમજીએ. આ હું જવા દઉં છું. ચલો ક્લિયર છે આટલું? એના માટે ફરીથી આપણે મેપ ડ્રો કરવો પડશે. ભાઈ જમ્મુ કાશ્મીરમાંથી આ ઝેલમ નદી નીકળે છે. આ ઝેલમનું પ્રાચીન નામ છે
વિતસ્તા, વિતસ્તા એટલે કોઈ પુરાણમાં અથવા વેદોમાં નામ આપેલું હોય એ ઝેલમ નદીનું, બરાબર. ઝેલમ નદી જમ્મુ કાશ્મીરમાં ક્યાંથી નીકળે છે? શેષનાગ સરોવર, વેરીનાગ નામની જગ્યા. ઓકે. ઝેલમ નદી પીઓકે ની અંદર એક જગ્યા, બે જગ્યા છે, મિર્ઝાપુર મીરપુર અને મુઝફ્ફરાબાદ. મુઝફ્ફરાબાદ એ જગ્યાએ સરહદ બનાવે છે અને સરહદ બનાવતી એ પાકિસ્તાનમાં પ્રવેશી જાય છે. પાકિસ્તાન. કઈ નદી? ઝેલમ નદી. ઝેલમ નદીનું પ્રાચીન નામ શું? વિતસ્તા. 725 મીટર એની લંબાઈ. ધ્યાન રાખજો, જોજો. હવે ભાઈ ઝેલમ નદી પીઓકે ની અંદર ઝેલમ નદી ઉપર એક ડેમ છે જેનું નામ છે મંગલા ડેમ. પીઓકેમાં. ક્યાં? પીઓકેમાં. અને પીઓકેમાં ઝેલમ નદી એક શું બનાવે છે? તો કે એક ખીણ બનાવે છે. ખીણનું નામ છે બાસમંગલ. બાસમંગલ. આ બંને ડેટા યાદ રાખવાના. ઝેલમ નદી ઉપર યોજનાઓ આવેલી છે, એટલે કે ડેમ આવેલા છે. ડેમનું નામ શું છે? ઉરી તુલબુલ. એમાં જે તુલબુલ ડેમ છે ને મિત્રો, આ તુલબુલ ડેમ એ વુલર સરોવર સરોવરમાંથી જ્યાંથી ઝેલમ પસાર થાય છે ત્યાં તુલબુલ ડેમ બાંધવામાં આવેલો છે. આ ધ્યાનમાં રાખજો. તુલબુલ ડેમ ક્યાં છે? હવે ઝેલમ નદી એ એકચ્યુઅલી વુલર સરોવરમાંથી પસાર થાય છે, બરોબર. અને એના ઉપર કયો ડેમ છે? તુલબુલ. એટલે તમને પૂછાય કે તુલબુલ ડેમ ક્યાં આવ્યો? ઝેલમ ઓપ્શનમાં નથી તો વુલર આપ્યું હોય તો સાચું, બરોબર. એના સિવાય બીજો કયો છે? ઉરી ડેમ છે. હવે આપણે આ ઝેલમ નદીની એક સહાયક નદી છે, એક શાખા નદી છે. આમ તો બહુ બધી છે પણ આ ચર્ચામાં છે, બરોબર. એનું નામ શું છે? એનું નામ છે કિશનગંગા. આ કિશનગંગા ક્યાંથી નીકળે છે? પીઓકે માંથી. અને કિશનગંગાને પાકિસ્તાન વાળા નીલમ કહે છે. આ કિશનગંગા નદી ઉપર એક કિશનગંગા ડેમ ભારતમાં બંધાયો છે, જમ્મુ કાશ્મીરની અંદર, બરોબર. એ તમને પૂછે કે કિશનગંગા ડેમ નીચેનામાંથી કઈ નદી પર છે? કિશનગંગા નહીં આપ્યું હોય, નીલમ આપ્યું હશે, આવું પૂછી શકે છે. અને 206 મેગાવોટનો એ ડેમ એ બહુહેતુક એ મલ્ટીપર્પઝ યોજના છે, બરોબર. હવે જુઓ, ઝેલમ ભાઈ આગળ ગઈ ને, એ આગળ કોને મળે છે? એ આગળ મળે છે ચેનાબને. ચેનાબને કઈ જગ્યાએ મળે છે? ચેનાબ નદીને મળે છે ત્રિમુ નામની જગ્યાએ, ઝાંગ જિલ્લામાં. ત્રિમુ નામની જગ્યાએ, ઝાંગ જિલ્લામાં. ઝેલમમાં શું યાદ રાખવાનું છે? એની લંબાઈ, એનું પ્રાચીન નામ, એના ઉપર આવેલા ડેમ, જેમાં કયું આવશે? તુલબુલ, ઉરી અને મંગલા ડેમ. મંગલા ડેમ પીઓકેમાં છે. પછી ખીણ છે બાસમંગલ, એની સહાયક નદી. અને ચેનાબને એ ક્યાં મળે છે? ઝેલમ નદી ડાયરેક્ટલી સિંધુને નથી મળતી, પાકિસ્તાનમાં ઝાંગ જિલ્લામાં ત્રિમુ નામની જગ્યાએ મળે છે. ઓકે, ડન આટલું? ચલો આગળ વધીએ આપણે. આટલું પૂરું. ઝેલમ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરીએ ચેનાબ નદીની. ચેનાબ નદી કરવા માટે મારે ફરીથી આ બધું ક્લિયર કરીને અહીંયા ડ્રો કરવું પડશે. જો મિત્રો, ચેનાબ નદી નીકળે છે હિમાચલમાંથી. આ થઈ ગયો હિમાચલનો બારાલાચા પાસ. બારાલાચા પાસ. બારાલાચા પાસની ઉપર ચંદ્રતાલ નામનું સરોવર, ચંદ્રતાલ, અને નીચે સૂરજતાલ નામનું સરોવર, સૂરજતાલ. ચંદ્રતાલમાંથી નાની નદી નીકળે છે ચંદ્રા, ઓકે. અને સૂરજતાલમાંથી નાની નદી નીકળે છે ભાગા. એટલે બારાલાચા પાસની બંને તરફ વહીને એક જગ્યા ઉપર ભેગી થાય છે. ક્યાં ભેગી થાય છે? હિમાચલ પ્રદેશના તાંડી કેલાંગ નામની જગ્યાએ આ નાની નદીઓ ભેગી થઈને ચેનાબ નામ ધારણ કરે છે. શું નામ ધારણ કરે છે? ચેનાબ. મિત્રો, ચેનાબની લંબાઈ કેટલી? 1180 કિલોમીટર. અને જૂનું નામ શું? અસ્કીની, બરોબર. હવે જુઓ, હિમાચલ પ્રદેશમાંથી ક્યાં પ્રવેશી? જમ્મુ અને કાશ્મીરમાં. અને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશીને એક ગોર્જ બનાવ્યો. ક્યાં બનાવ્યો? ગોર્જ બનાવ્યો પીરપંજાલ શ્રેણીમાં. આ પીરપંજાલ શ્રેણી તમને મેં હિમાલયમાં કરાવી હશે.
પીરપંજાલ શ્રેણીમાં ગોર્જ એટલે આઈ આકારની ખીણ બનાવી અને પછી એ ક્યાં જતી રહી તો કે ભાઈ પીઓકે વાળા વિસ્તારમાંથી થઈને પાકિસ્તાનમાં પ્રવેશી અને પાકિસ્તાનમાં એને કઈ નદી મળી? ઝેલમ નદી મળી. ઓકે, હવે તમને પૂછે કે સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ? સૌથી મોટી અને સૌથી લાંબી તો બંનેમાં ચેનાબ આવશે. મોટી એટલે પાણીના જથ્થાએ અને લાંબી એટલે લંબાઈની દ્રષ્ટિએ. બરોબર? તો સિંધુ નદીની લાંબી પૂછે ને, જો મને ધ્યાનથી સાંભળજો, સિંધુ નદીની લાંબી પૂછે ને તો ચેનાબ, પણ સિંધુ નદી તંત્રની લાંબી પૂછે તો સતલજ, કારણ કે સતલજની લંબાઈ 1450 કિલોમીટર છે, આના કરતાં વધારે. પણ એકચ્યુઅલી સતલજ છે ને એ ચેનાબને મળે છે, એટલે એ ચેનાબની સહાયક નદી થાય, ડાયરેક્ટલી સિંધુ નદીની નહીં. એટલે સિંધુ નદીની સહાયક નદી પૂછે તો ચેનાબ અને આખા તંત્રની સહાયક નદી પૂછે પણ લાંબી, લાંબી સહાયક નદી તો સતલજ. સમજાય છે આ વસ્તુ? બરોબર, ડન છે આટલું? હવે જુઓ, ચેનાબ નદી પર જમ્મુ કાશ્મીરમાં 3 ડેમ છે, સલાલ, બગલીહાલ અને દુલહસ્તી. ચેનાબ નદી ઉપર હમણાં 2020માં એક નવો ડેમ બની રહ્યો છે, રાતલે પ્રોજેક્ટ. આ ધ્યાનમાં રાખજો, રાતલે. બરાબર? અને ચેનાબ નદીની એક સહાયક નદી છે જેનું નામ છે મરુસુદર. અને મિત્રો આ મરુસુદર નદી ઉપર ડેમ આવેલો છે પાકલદુલ, હજી બની રહ્યો છે પાકલદુલ. ફરીથી ધ્યાનથી સાંભળજો, ચેનાબ નદીને જમ્મુ કાશ્મીરમાં એક સહાયક નદી મળે છે મરુસુદર, અને મરુસુદર નદી ઉપર જે ડેમ છે મતલબ બની રહ્યો છે એનું નામ છે પાકલદુલ. બરોબર? અને ચેનાબ નદી એટલે સિંધુ નદીની સૌથી લાંબી અને મોટી સહાયક નદી. ડન? આટલું ખબર પડી ગઈ? બરોબર? હવે રાવીની વાત કરીએ. ચલો, ભાઈ રાવી નદી છે ને એ ક્યાંથી નીકળે છે? હિમાચલના રોહતાંગ પાસ નીચેથી. બરોબર? આ રાવી નદીને પુરાણોમાં પુરુષણી કહેવામાં આવી છે, પુરુષણી અથવા ઈરાવતી. હિમાચલ પ્રદેશમાંથી રાવી નદી ક્યાં પ્રવેશે છે? પંજાબ અને જમ્મુ કાશ્મીરની સરહદે વહે છે. પંજાબનો કયો જિલ્લો? પઠાણકોટ. અને જમ્મુનો કયો જિલ્લો? જમ્મુનો જિલ્લો છે કઠુઆ. ત્યાંથી વહીને પઠાણકોટથી પંજાબમાં પ્રવેશી જાય છે. કઈ નદી? રાવી નદી. પંજાબમાં વાઘા બોર્ડરે વહીને પાકિસ્તાનમાં પ્રવેશે છે અને પાકિસ્તાનમાં લાહોરથી વહીને એ પેલી ચેનાબ નથી, એ ચેનાબને રાવી નદી પાકિસ્તાનના સરાય સિંધુ નામના સ્થળે મળી જાય છે. કયા નામે મળી જાય છે? સરાય સિંધુ નામના સ્થળે મળી જાય છે. ઓકે, હવે મિત્રો જો ધ્યાન રાખજો, રાવી નદી ઉપર આજે પંજાબનું પઠાણકોટ છે ને ત્યાં એક ડેમ છે જેનું નામ છે થીન ડેમ. આ થીન ડેમને હવે કોઈ પણ ડેમ હોય કૃત્રિમ ડેમ તો એની પાછળ એક કૃત્રિમ સરોવર બને, તો આના સરોવરને શું કહેવાય છે? આના સરોવરને કહેવાય છે રણજીત સાગર. પંજાબના જે તે સમયના રણજીતસિંહ રાજા થઈ ગયેલા છે, બરોબર, અંગ્રેજોને બરાબરના હંફાવેલા, તો એમના નામ ઉપરથી પડેલું છે થીન અથવા રણજીત સાગર ડેમ. ક્યાં આવેલો છે? પઠાણકોટમાં. ઓકે, જમ્મુ કાશ્મીરના કઠુઆમાંથી એક નદી આવીને મળે છે જેનું નામ છે ઉઝ નદી. ઉઝ, અને ઉઝ ઉપર એક ડેમ બાંધવામાં આવ્યો છે, હમણાં બની રહ્યો છે, જેનું નામ છે ઉઝ પોતે. આ ધ્યાનમાં રાખજો. ઓકે, એના સિવાય આજે રણજીત સાગર ડેમ છે ને એની જોડે બીજો એક સહાયક ડેમ બની રહ્યો છે રાવી નદીના સરપ્લસ પાણીને સાચવવા માટે. એ ડેમનું નામ શું છે? એ ડેમનું નામ છે શાહપુર કાંડી. શાહપુર કાંડી, આ ધ્યાનમાં રાખજો. કઈ જગ્યાએ અને ક્યાં બની રહ્યો છે શાહપુર કાંડી? કઈ નદી ઉપર? તો કે ભાઈ રાવી નદી ઉપર. ક્યાં બની રહ્યો છે? તો કે પંજાબમાં. બરોબર? રાવી નદીના સરપ્લસ પાણીને સાચવવા માટે. ઓકે, સમજાય છે? ચલો, વેરી ગુડ, આગળ વધીએ.
આ જવા દો, રાવી થઈ ગઈ છે. રાવી ક્યાં મળી એ ખબર પડી ગઈ. હવે ભાઈ બિયાસ નદી. તો મિત્રો બિયાસ નદી છે એને પુરાણોમાં બિપાસા કહેવામાં આવી છે. બિયાસ એનું નામ છે બિપાસા. ક્યાંથી નીકળે છે? હિમાચલના બ્યાસકુંડમાંથી. બ્યાસકુંડ, હિમાચલ, બરાબર. બ્યાસકુંડમાંથી હિમાચલમાંથી નીકળીને પંજાબના હોશિયારપુર જિલ્લાથી પ્રવેશે છે. હોશિયારપુર જિલ્લાથી પ્રવેશે છે અને આગળથી આવતી સતલજ નદીને કઈ જગ્યાએ મળી જાય છે? હરિકે નામની જગ્યાએ મળી જાય છે. કઈ જગ્યાએ? હરિકે. અને હરિકે નામની જગ્યાએ હરિકે નામનો બેરાજ છે. બેરાજ એટલે એક પ્રકારનો ડેમ, પણ જેમાંથી આપણે ફક્ત ને ફક્ત સિંચાઈ માટેની નહેરો કાઢીએ એને બેરાજ કહેવાય. તો હરિકે બેરાજમાંથી એક સૌથી લાંબી નહેર નીકળેલી છે ઇન્દિરા નહેર. ઇન્દિરા નહેર. અને આનો સૌથી વધારે લાભ રાજસ્થાનને મળેલો છે. 650 કિલોમીટર લાંબી છે. ભારતની સૌથી લાંબી કૃત્રિમ નહેર ઇન્દિરા નહેર. કઈ નદી ઉપર? સતલજ અને બિયાસ એકબીજાને મળે છે એ જગ્યા પરથી નીકળે છે, હરિકે પરથી. ઓકે. આના સિવાય આ જે બિયાસ નદી છે ને એ બિયાસ નદી ઉપર હિમાચલમાં એક ડેમ છે. કયો ડેમ છે? પોંગ ડેમ. અને આ પોંગ ડેમનું બીજું નામ શું છે? મહારાણા પ્રતાપ સાગર. ધ્યાનમાં રાખજો. બરોબર, ડન. ચલો, બિયાસ નદી અહીંયા કમ્પ્લીટ. હવે સતલજ નદી. સતલજ નદી નીકળે છે તિબેટમાંથી. તિબેટ, સતલજ રાક્ષસતાલ નામના અથવા રાક્ષતાલ નામના સરોવરમાંથી, તિબેટની અંદરથી નીકળે છે. બરોબર. સતલજ નદી એ ભારતમાં કયા ઘાટમાંથી પ્રવેશે છે? સિપકીલા ઘાટમાંથી પ્રવેશે છે. સિપકીલા ઘાટમાંથી પ્રવેશે છે. બરોબર. અને પછી પંજાબના ફાજિલકા થઈને જો સિપકીલા ઘાટેથી હિમાચલમાં પ્રવેશી અને હિમાચલથી રૂપનગર નામના જિલ્લામાં પંજાબમાં પ્રવેશી અને પંજાબના ફાજિલકાથી ફિરોજાબાદ થઈને એ પાકિસ્તાનમાં પ્રવેશી જાય છે. અને આ સતલજ નદી મિથાનકોટથી થોડી આગળ પેલી ચેનાબ નદી, એ ચેનાબને ભેગી થઈ જાય છે અને ફાઇનલી પછી ચેનાબના નામે જ પેલી નદી ઓળખાય છે. અને ચેનાબ નદી એક ક્યાં? મિથાનકોટ નામની જગ્યાએ સિંધુ નદીને મળી જાય છે. આવી રીતે 5 નદીઓ એકબીજાને અલગ અલગ જગ્યાએ મળીને ફાઇનલી સિંધુમાં મળે છે. ઓકે. સતલજનું પ્રાચીન નામ છે સતાદ્રી અથવા સતાદ્રુ. આ યાદ રાખજો. બરોબર. હવે સતલજ નદી ઉપરના ડેમ જોઈએ. સતલજ નદી ઉપર હિમાચલમાં જે ડેમ છે એનું નામ છે નાથપા ઝાકરી. નાથપા ઝાકરી. અને એના સિવાય મહત્વનો મોટો ડેમ જેને આપણે કહીએ છીએ ભાખરા નાગલ. પણ મિત્રો યાદ રાખજો આ બંને અલગ છે. નાંગલ એ પંજાબમાં છે, ભાખરા ક્યાં છે? હિમાચલમાં. હિમાચલના બિલાસપુર જિલ્લામાં. અને પેલો રૂપનગરમાં છે, પણ બંને સરહદ ઉપર છે. હિમાચલ પંજાબની સરહદ, એટલે ભાખરા નાગલ જોડે બોલાય. આ કેવો ડેમ છે? ગ્રેવિટી ડેમ છે. બરોબર. અને ભાખડા નાગલથી જે સરોવર બને છે ગોવિંદ સાગર સરોવર, પણ પંજાબમાં નથી બનતું, હિમાચલમાં બને છે. આ ધ્યાનમાં રાખજો. આની ટોટલ લંબાઈ કેટલી છે? આની ટોટલ લંબાઈ છે 1450 કિલોમીટર. પણ ભારતમાં સતલજ નદી કેટલી વહે છે? 1050 કિલોમીટર ભારતમાં એની લંબાઈ છે. ઓકે, ડન છે. કયા ડેમ શું છે બધું યાદ રહી ગયું. ભાખડા નાગલ. હવે તમને પ્રશ્ન થાય કે ગુરુત્વીય ડેમ એટલે કેવો? જેમાં મેક્સિમમ કોન્ક્રીટ ભરવામાં આવે અને ગ્રેવિટેશનલ ફોર્સના કારણે જળવાઈ રહે, અને ગ્રેવિટી ડેમ કહેવાય. ઓકે. હવે મિત્રો આ સિંધુ નદી તંત્ર અહીંયા કમ્પ્લીટ થાય છે. 2 મુદ્દા કહી દઉં. સિંધુ નદી એ પાકિસ્તાનમાં બી જાય છે, એટલે પાકિસ્તાન અને ભારતમાં સિંધુ નદીના પાણી માટે વિવાદ ચાલતો હતો. એટલે 1960ની અંદર જો 19 સપ્ટેમ્બર 1960માં પાકિસ્તાન અને ભારત વચ્ચે શું થયું? એક સંધિ થઈ, જેને આપણે કહીએ છીએ સિંધુ નદી ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ નદી સંધિ. આ સંધિમાં શું નક્કી કરવામાં આવ્યું? 3 નદીઓનું પાણી 80% પાકિસ્તાન વાપરશે. કઈ 3 નદી? ઉપરની સિંધુ, ઝેલમ અને ચેનાબ. આ ત્રણેયનું પાણી પાકિસ્તાન 80% અને ભારત 20% વાપરશે. જ્યારે એના બાદની 3 નદીઓ છે કઈ? રાવી, બિયાસ અને સતલજ. એનું પાણી 80% ભારત વાપરશે અને 20% કોણ વાપરશે? તો કે ભાઈ પાકિસ્તાન. આ સંધિ હજી બી કન્ટિન્યુ છે, થોડા વિવાદ ચાલુ છે. બરોબર.
અને આ જે સંધિની ડેટ યાદ રાખી દેજો, 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ નદી માટેની ટ્રીટી કરવામાં આવી હતી, સંધિ કરવામાં આવી હતી પાણી માટેની, બરાબર. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે ઇન્ડસ વોટર ટ્રીટીમાં. હવે આના માટે બંને દેશ વચ્ચે કોઈ મિડલમાં હશે ને, મધ્યસ્થી કોને કરી હતી? વર્લ્ડ બેંકે. કોને કરી હતી? વર્લ્ડ બેંકે. અને સિંધુ નદી તંત્રમાં આપણને મીઠા પાણીની ડોલ્ફિન જોવા મળે છે, એનું નામ છે ભૂલન. શું છે? ભૂલન. ઓકે, તો સિંધુ નદી તંત્રમાં આટલું યાદ રાખવાનું છે. આઈ હોપ કે તમને આ લેક્ચર ઇન્ફોર્મેટિવ લાગ્યો છે. તલાટી માટેની સિરીઝ છે, હજી બહુ બધા ફેક્ટ કરાવવાના છે. ઇવન હું આની અંદર જિલ્લા પણ થોડા ઘણા જે મેઇન ફેક્ટ છે એ બધું જ કરાવી દેવાની છું. ઓકે, તો ભાઈ તલાટી માટેનો આપણો કોર્સ છે માત્ર 1500 રૂપિયા, પણ એમાં પાછું આપણે આઠમના કારણે 10% ડિસ્કાઉન્ટ છે. તો જેને અવેલ કરવો હોય ફટાફટ અવેલ કરી લો, બરોબર. તમને વેલિડિટી જે મળવાની છે ને, ભલે ને એક્ઝામ લેટ જતી ત્યાં સુધીની વેલિડિટી મળશે, મટીરિયલ મળશે, પણ લેક્ચર્સ તમારા સ્ટાન્ડર્ડ રહેશે, બરોબર. અમે એવો પ્રયત્ન કરીશું કે તમને એક્ઝામ ક્લિયર કરાવી શકીએ. અમે ખાલી ને ખાલી તમને કોર્સ વેચવાનો પ્રયત્ન નથી કરતા, તમને એક્ઝામ ક્લિયર કરાવવા માટેનો પ્રયત્ન કરીશું, બરોબર. અને મિત્રો 1500 રૂપિયામાં તો તલાટીની આખી બુક્સ પણ ના આવે, એટલી આપણી અહીંયા લેસ પ્રાઇસ છે. ઠીક છે મિત્રો, તો આ સેશન અહીંયા રાખીએ છીએ. ઓકે, બહુ બધા ફેક્ટ્સ થઈ ગયા છે, એટલે ફેક્ટ્સના કારણે આપણે લેક્ચરને થોડા ડિવાઈડ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આખું નદી તંત્ર અને રામસર સાઇટ કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.